નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત યુનિવર્સિટીને જે ઓટોનોમસ કરવામાં આવી છે તો એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. તો અહીંયા યુજીસી દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ગ્રેડ 2 માં ઓટોનોમી આપવામાં આવી છે. તો આ એક શૈક્ષણિક અને વહીવટી સ્વતંત્રતા તરફ એક ઐતિહાસિક પગલું કહી શકીએ છીએ. બરાબર. અને જો તમે પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં કરી દેજો ગુજરાત યુનિવર્સિટીની કઈ કોલેજમાંથી તમે અભ્યાસ કરો છો અથવા તો અભ્યાસ કરવાનું ઈચ્છો છો. તો અહીંયા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી દ્વારા આ પરમિશન આપવામાં આવી છે. તો એની સ્થાપના 1956માં થઈ હતી. એ યુજીસી નું કામ શું છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે ઉચ્ચ શિક્ષણની સર્વોચ્ચ નિયામક સંસ્થા તરીકેની ભૂમિકા તે ભજવે છે. એની માન્યતા અને વિકાસની વાત કરીએ તો યુનિવર્સિટીઓને માન્યતા આપે છે. યુનિવર્સિટીઓની ગુણવત્તા, એની મૂલ્યાંકન, કઈ રીતે કાર્ય કરવું છે, એમને ગ્રાન્ટની સહાય મળશે કે નહીં, એ બધું જ પણ તૈયાર કરે છે. અહીંયા યુજીસી ધ્યાન આપે છે. અને એનઈપી 2020 નું અમલીકરણ એટલે કે નવી શિક્ષણ નીતિના અમલમાં પણ તે મહત્વપૂર્ણ માર્ગદર્શકની ભૂમિકા અહીંયા ભજવી છે. બરાબર. અહીંયા એવી રીતે યાદ રાખી શકે છે. બરાબર. યુજીસી પછી એની અંદર જેટલી પણ યુનિવર્સિટી છે પછી એમાં વિદ્યાર્થીઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા ગ્રેડેડ ઓટોનોમી એનો મતલબ શું થાય છે? અહીંયા જે ગુજરાત યુનિવર્સિટીને આ મળ્યું છે ગ્રેડેડ ઓટોનોમી, એનો અર્થ અને હેતુ શું છે? તો કે ઝડપી નિર્ણય લઈ શકે છે, એટલે કે લાલ ફીતાશાહીમાંથી મુક્તિ. એટલે કે જે અમુક યુનિવર્સિટીઓમાં શું છે કે ઓટોનોમસ ના હોય, તો જે યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી હતી તો અમુક બાબતમાં એને યુજીસી ની પરમિશન લેવી પડતી. તો હવે ઘણા બાબતમાં કે નવો કોર્સ લાવવો હોય તો હવે યુજીસી ની પરમિશનની જરૂર નથી. અહીંયા નવીન શિક્ષણ એટલે કે આધુનિક શિક્ષણ પદ્ધતિનો અહીંયા અમલ કરવામાં આવશે, એ પણ વાત કરવામાં આવી છે. પછી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકશે, એટલે કોમ્પિટિશન જે થતું હોય છે આંતરરાષ્ટ્રીય સ્તરે તે સ્પર્ધા કરવાની શક્તિ ગુજરાત યુનિવર્સિટીને પ્રાપ્ત થઈ છે. ગ્રેડેડ ઓટોનોમી એનો મતલબ એવો થાય છે. પછી સંશોધન રિસર્ચ એટલે કે રિસર્ચ અને ઇનોવેશનમાં પણ પ્રોત્સાહન માટે એક પ્રકારે હવે ગુજરાત યુનિવર્સિટી જાતે જ પોતાના નિર્ણયો લઈ શકે છે. બરાબર. હવે આગળ વાત કરીએ કે હવે યુનિવર્સિટી સ્વતંત્ર રીતે શું કરી શકશે. બરાબર. પોતાની જાતે યુનિવર્સિટી શું કરી શકે છે? તો યુનિવર્સિટી છે નવા કોર્સ અને વિભાગો સ્થાપી શકે છે, નવી સ્કૂલ અને સેન્ટર પણ સ્થાપી શકે છે, પછી નવા કેમ્પસની સ્થાપના પણ કરી શકે છે, અને ઓનલાઈન જે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ છે અને સ્કિલ બેઝ કોર્સ છે, એટલે કે વ્યવસાયલક્ષી જે કોર્સો આવે છે કે ધારો કે 1 વર્ષના કોર્સ પછી તમને ડાયરેક્ટ જોબ મળી જાય, તો એવા કોર્સોનું પણ અહીંયા નિર્માણ કરવામાં આવશે. એવા કોર્સો પણ અહીંયા સમાવેશ કરવામાં આવશે. તો અહીંયા વિશેષતાની વાત કરીએ તો ડિપ્લોમા, સર્ટિફિકેટ અને કૌશલ્યલક્ષી કાર્યક્રમો દ્વારા હવે યુજીસી ની પૂર્વ મંજૂરી વગર અહીંયા આપણે શરૂ કરી શકાશે ગુજરાત યુનિવર્સિટીની અંદર. એટલે કે વારે ઘડીએ શું હતું કે યુજીસી ની પરમિશન લેવી પડતી, પણ હવે ઓટોનોમસ થઈ જવાથી હવે ગુજરાત યુનિવર્સિટી જોડે જ આ સત્તા રહેવાની છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય તકોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય તકોમાં ફોરેન ફેકલ્ટી એટલે કે જે વિદેશી પ્રોફેસરો છે એની સીધી નિમણૂક અને ઊંચું વેતન આપવાની પણ સ્વતંત્રતા ગુજરાત યુનિવર્સિટીને મળી છે. બરાબર. ત્યાર પછી ફોરેન સ્ટુડન્ટ એટલે કે વિદેશી વિદ્યાર્થીઓ માટે હવે શું કરશે? સરળ પ્રવેશ પ્રક્રિયા કરશે. પોતાની ફીનું માળખું નક્કી કરવાની પણ સત્તા ગુજરાત યુનિવર્સિટીની છે કે ફોરેન વિદ્યાર્થીઓ માટે કઈ રીતે ફીનું માળખું નક્કી કરવું એ હવે સ્વતંત્ર રીતે ગુજરાત યુનિવર્સિટી નક્કી કરી શકે છે. બરાબર. એમાં ઇન્ટરનેશનલ એડમિશન પોલિસી પણ લાવી શકે છે, એની અંદર સુધારા વધારા પણ કરી શકે છે. હવે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક લાભો વિશે વાત કરીએ. આના લીધે શું થશે વિદ્યાર્થીઓ માટે? તો ઇન્ડસ્ટ્રી રેડી કોર્સીસ એટલે કે જે ઉદ્યોગોમાં જ ડાયરેક્ટ તમને ચાન્સ મળે કે ઉદ્યોગમાં જ તમે જઈને ડાયરેક્ટ એ જગ્યાએ તમે કામ કરી શકો એવા કોર્સોનું નિર્માણ કરવામાં આવશે. વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની વાત કરેલી છે. એટલે ડાયરેક્ટ તમે જે યુનિવર્સિટીમાં જે તે કોલેજમાં જે ભણશો કોર્સીસ, એના લીધે 1 વર્ષ કે 2 વર્ષ જેટલા પણ વર્ષ આ કોર્સ જે હશે સ્કિલ બેઝ કે વ્યવસાયલક્ષી જે શિક્ષણ હશે એના લીધે તમે જે પણ તમે શીખ્યા છો કોલેજની અંદર, બરાબર, અથવા યુનિવર્સિટીની અંદર, એ જ તમારે એનો જ ઉપયોગ કરીને તમારે જે પ્રેક્ટિકલ જે લર્નિંગ છે, પ્રેક્ટિકલ તમારે ત્યાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીમાં છે ઇન્ડસ્ટ્રી મુજબ તમારે કાર્ય કરવાનું રહેશે. ત્યાર પછી ફ્લેક્સિબલ સિલેબસ એટલે કે હવે યુનિવર્સિટીને સમયાંતરે અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની પણ છૂટ છે. પહેલા શું હતું કે યુજીસીને પરમિશન લેવી પડતી કે હવે આમાં ફેરફાર કરી શકીએ કે નહીં, યુનિવર્સિટી હા કે ના કે એમાં થોડુંક વધારે વાર લાગે. હવે શું છે? ફ્લેક્સિબલ રહેવાનું છે. બરાબર. કે યુનિવર્સિટી પોતાની રીતે જે અભ્યાસક્રમ છે પોતાની રીતે, બરાબર, તો એમાં અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરી શકે છે. ત્યાર પછી ઇન્ટર્નશીપ
એટલે કે પ્રેક્ટિકલ અનુભવ માટે અહીંયા તકો વધારે તકો આપવામાં આવશે. જેટલા પણ વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરવા માંગે છે એમના માટે પણ અહીંયા વધુ તકો ઊભી કરવામાં આવશે. ત્યાર પછી બેટર પ્લેસમેન્ટ, એટલે કે વૈશ્વિક ધોરણોને કારણે વધુ સારી જોબ મળી શકે એ માટે પણ પ્લેસમેન્ટની પણ સુવિધા અહીંયા આપવામાં આવશે. તો આ ઓટોનોમસને લીધે ઘણી સારી ઓપોર્ચ્યુનિટી તમને મળી શકે છે. બરાબર. હવે આગળ શિક્ષકો અને યુનિવર્સિટીને કયા કયા લાભો મળવાના છે. તો શિક્ષકો માટે કહીએ તો આંતરરાષ્ટ્રીય રિસર્ચ પ્રોજેક્ટ પબ્લિશ કરવો હોય તો એ પણ કરી શકે છે. પછી એક શૈક્ષણિક સ્વતંત્રતા, એટલે કે એકેડમિક ફ્રીડમ, જે તમારે ભણાવવાની વાત કરેલી છે, શિક્ષણની અંદર ભણાવવાની વાત કરેલી છે, તો ગુજરાત યુનિવર્સિટી નક્કી કરશે કે તમારે અહીંયા સારું શિક્ષણ આપવું છે, એ રીતે તમારી જો લાયકાત હશે તો એ પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ તમને અહીંયા શૈક્ષણિક ફ્રીડમ પણ અહીંયા આપવામાં આવે છે. એટલે કે શૈક્ષણિક સ્વતંત્રતા પણ રહેવાની છે. બરાબર. આની અંદર પછી કન્સલ્ટન્સી અને ઇનોવેશન, કંઈક નવું રચનાત્મક સર્જન કરવું એ માટે પણ અહીંયા ગુજરાત યુનિવર્સિટી શિક્ષકો માટે અહીંયા મદદ કરી શકે છે. ત્યાર પછી યુનિવર્સિટી માટે શું રહેવાનું છે, તો યુનિવર્સિટી હવે ગ્લોબલ રેન્કિંગમાં સુધારો કરી શકે છે. હવે તમને ખ્યાલ છે કે ગુજરાત યુનિવર્સિટીની NIRF રેન્કિંગ કઈ છે, તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને એને અત્યારે હાલમાં નેકમાં કયો ગ્રેડ મળેલો છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બરાબર. અને અહીંયા વધુ સંશોધન ફંડ, એટલે કે રિસર્ચની અંદર આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે રિસર્ચમાં થોડુંક ઓછું ફંડિંગ જોવા મળતું હોય છે. તો અહીંયા રિસર્ચ ફંડિંગ પણ તમને યુનિવર્સિટી માટે અહીંયા વધી જવાનું છે. અને વૈશ્વિક પ્રતિષ્ઠા અને ઓળખ, એટલે કે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ધરાવવા માટે પોતાના વધુ ને વધુ પ્રયત્નો કરી શકે છે યુનિવર્સિટી. બરાબર. હવે યુજીસી ની શરતો અને નિયમો શું રહેવાના છે આના માટે. તો યુજીસી ની શરતો અને નિયમોની વાત કરીએ તો અહીંયા યુજીસી ના જે નિયમો છે એ નિયમોનું અહીંયા સખત પાલન થતું હોવું જોઈએ. બરોબર. અને ક્વિક ક્વોલિટી ચેક પણ થશે એમાં નેક દ્વારા, અથવા તો NIRF પરફોર્મન્સ માટે એ NIRF જે પરફોર્મન્સ દ્વારા પણ તમે કઈ રેન્કિંગમાં આવો છો. નેક આવે છે તો નેકમાં તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે બધું જ ચેક કરે છે. બરાબર. તમારા ક્લાસરૂમ કેવા છે એ બધી જ માહિતી ત્યાં નેકની અંદર પણ ચેક થતી હોય છે ટીમ દ્વારા. તો એમાં પણ તમે અહીંયા આજે સુધારો કરી શકો છો. આ NIRF ની રેન્કિંગમાં પણ અહીંયા સુધારો કરી શકો છો. અને જો બાય ચાન્સ એમાં કંઈક જો તકલીફ ઊભી થાય તો જે યુજીસી દ્વારા એના નિયમો પણ એની જે તપાસ કરવામાં આવશે. બરાબર. હવે અહીંયા વોર્નિંગ લખેલી છે કે નિયમોનું ઉલ્લંઘન થતા જ સ્વાયત્તા, એટલે કે ઓટોનોમસ પાછી ખેંચી શકાય છે. કે હવે જો ઓટોનોમસ થઈ છે અને કંઈક જો યુજીસી ના નિયમોનું ઉલ્લંઘન થતું હશે, બરાબર, તો અહીંયા જે ઓટોનોમસ તમને મળ્યું છે ગુજરાત યુનિવર્સિટીને એ પાછું પણ ખેંચાઈ શકે છે. એટલા માટે એ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને સમયાંતરે યુજીસી દ્વારા ગુણવત્તાનું રિવ્યુ પણ કરવામાં આવશે કે તમે કેવું શિક્ષણ આપો છો. બરાબર. એનો પણ રિવ્યુ કરવામાં આવશે, જેથી આ જે ઓટોનોમસ ગુજરાત યુનિવર્સિટીને મળી છે તો એમાં એને આગળ વધારવા અને એમાં જે સારું શિક્ષણ આપવા, ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા. બરાબર. અને પોતાનું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિદ્યાર્થીઓને નવા નવા કોર્સો દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષણ મળી શકે એ માટે આ એક વધારે સારી તક ગણી શકાય ગુજરાત યુનિવર્સિટી માટે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે અથવા તો ગુજરાત યુનિવર્સિટીની કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે તો એમના માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય. અને કમેન્ટ કરીને જણાવી શકો છો કે તમે ગુજરાત યુનિવર્સિટીની કઈ કોલેજમાં ભણો છો અથવા ગુજરાત યુનિવર્સિટીમાં જ ભણો છો કે નહીં. બરાબર. તો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરવા વિનંતી છે. હવે પરિવર્તન શું થયું પહેલા અને પછી શું જોવા મળશે, કે હવે પહેલા શું હતું કે નવા કોર્સ માટે દરેક વખતે યુજીસી ની મંજૂરી લેવી પડતી, પણ હવે ઓટોનોમસ થવાથી તે સ્વતંત્ર રીતે શરૂ કરવાની સત્તા પોતાના હાથમાં આવી જશે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય જોડાણ, એ આંતરરાષ્ટ્રીય જોડાણમાં અહીંયા મર્યાદિત અને ઘણું જટિલ હતું પહેલા, પરંતુ હવે શું કરશે કે વૈશ્વિક રીતે સહયોગ માટે મુક્ત રહેશે. બરાબર. પછી ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા પહેલાની ભરતી પ્રક્રિયા કેવી હતી, સામાન્ય હતી અને પણ લાંબી પણ જોવા મળતી હતી. પરંતુ હવે શું છે, વિદેશી ફેકલ્ટીની ભરતીની પણ શરૂઆત કરવામાં આવે છે. એમાં 20% જે ફેકલ્ટી જે છે એ વિદેશી ફોરેન ફેકલ્ટી તમને જોવા મળવાની રહેશે. હવે અહીંયા જે ફીનું માળખું જે છે એ સરકાર અને યુજીસી દ્વારા નક્કી કરવામાં આવતું. બરાબર. ગુજરાત યુનિવર્સિટીમાં જે ફી છે એ કોના દ્વારા સરકાર કરતી હતી અથવા તો યુજીસી દ્વારા નક્કી કરવામાં આવતું હતું. પરંતુ હવે જે ઓટોનોમસ થઈ તો કેટલીક બાબતો હવે પોતે જ ફીની નક્કી કરી શકે છે. બરાબર. એ સત્તા કોને, ગુજરાત યુનિવર્સિટીને આપવામાં આવે છે. હવે જે પણ વિદ્યાર્થીઓએ આ વિડીયો સંપૂર્ણ જોયો છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને તમે વધુથી વધુ આ વિડીયોને શેર કરી શકો છો. બરાબર. તમારા અને આ વિડીયો ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા હોય તો એમના વિદ્યાર્થી મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરવા વિનંતી છે. અને આવી જ શૈક્ષણિક માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.